કહેવાનો મતલબ અહમ એક નાલાયક વસ્તુ છે, હઠમાન અને ઈર્ષા નાલાયક વસ્તુ છે. એને લઈને આપણો જન્મ છે, એને લઈને સુહૃદ ભાવનું ખંડન છે, એને લઈને આત્મીયતાનું ખંડન છે, એને લઈને આપણું અહમ ઓગળતું નથી, એને લઈને આપણા જીવમાં ભક્તિ પ્રગટતી નથી. આપણી વચ્ચે જે માં આવી છે, એવી માં આવી છે કે જેના જીવનમાં અહમનો લેસ નથી. એમના આવતા પહેલાં ભજન ગાયું. એમના જીવનમાં અહમને શોધવું હોય તો કોઈ શોધી ના શકે. અખંડ તુહી તુહીના પોકારથી જીવતું એ જંગમ તીર્થ છે. અને આવું જે પાત્ર હોય, જેના જીવનમાં આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. કે જેને અહમ ના હોય એવા જે સંત હોય એ ભગવાનનું ઘર છે. એના 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણનો ઉપયોગ ભગવાન કરે છે. એ હલતું ચાલતું આપણું ભગવાનનું મંદિર કહેવાય, એ જંગમ તીર્થ કહેવાય. એ પ્રબોધ સ્વામીજી એકવાર પ્રાર્થના કરતા હતા, ઠાકોરજી પાસે રડીને પ્રાર્થના કરતા હતા. કોઈ સેવકે પૂછ્યું, સ્વામી શું પ્રાર્થના કરો છો? ત્યારે પ્રબોધ સ્વામીએ સરસ વાત કરી કે સ્વામીજી કે પ્રબોધ સ્વામીજી કે સ્વામીજી સુહૃદ ભાવનો કેટલો મોટો મહેલ બાંધે છે, એમાં હું કદાચ ઈંટ ના મૂકી શકું તો કંઈ નહીં, પણ હે સ્વામીજી, હે મહારાજ, તમે મને બળ આપજો કે સુહૃદ ભાવની કાંકરી મારા થકી ખરે નહીં. આવું રડતા રડતા એમને પ્રાર્થના કરી. તો આવી પ્રાર્થના કોણ કરી શકે? એક ગામની અંદર પ્રબોધ સ્વામીજીની સેવા હતી અને ગયા હતા. એ ગામમાં સુહૃદ ભાવનું ભયંકર ખંડન હતું. ભક્તો સાથે બેઠા, પછી બીજા ભક્તોને યાદ કર્યા તો એ નહોતા આવ્યા. પછી એ લોકોને બોલાવ્યા, પછી એ લોકોને કીધું ચાલો હવે તમે, પછી એમના ઘરે બાજુ ગયા. ત્યારે પેલા લોકો કે અમે નહીં આવીએ. પ્રભુ સાંઈને ખ્યાલ આવી ગયો કે આ બે ભક્તોની વચ્ચે, બે મંડળની વચ્ચે બહુ મોટી ખાઈ પડી ગઈ છે. પછી પ્રભુ સ્વામી બંનેને ભેગા કર્યા, ખૂબ સમજાવ્યા, ખૂબ દાખલો કર્યો. પ્રભુ સ્વામીએ એ બંને મંડળના ભક્તોને ખૂબ સમજાવ્યા, ખૂબ પ્રેમ આપ્યો, દંડવત કર્યા, રડ્યા, જેના ફળ સ્વરૂપે હરિભક્તોના હૃદય ઓગળ્યા અને બંને જણાને એક કરી દીધા અને બંનેને સાથે બેસાડીને જમાડ્યા. ત્યારે જ પ્રભુ સ્વામીના હૈયાને વિશે શાંતિ થઈ. તો એ જે સુહૃદ ભાવને રાખી શકે એ ભગવાનને અખંડ ધારણ કરી શકે. સ્વામીજી જેવા પુરુષ ધરતી પરથી ગયા નથી. પ્રબોધ સ્વામીજી સ્વધામ ગયાના 2 કલાક પછી ગોષ્ઠીમાં બોલે છે કે સ્વામીજી ધરતી પરથી ગયા નથી. મેં સ્વામીજીને, પ્રબોધ સ્વામીને પૂછ્યું, મેં કીધું પ્રબોધ સ્વામી તમે કયા આધારે કહ્યું કે સ્વામીજી ધરતી પરથી ગયા નથી? ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે સ્વામીજી યોગીજી મહારાજ માટે બોલ્યા હતા કે યોગીજી મહારાજ એવા પુરુષ હતા જે ધરતી છોડીને ક્યારેય જાય નહીં. તો કે મને તો 100% સ્વામીજીમાં વિશ્વાસ છે કે જો બાપા ધરતી છોડીને ના જાય તો સ્વામી થોડા જાય. આટલા વાક્ય મારા હૈયાને બળથી ભરી દીધું.